વાર જો બે વસ્તુમાં ક્યારે શંકા નહીં કરે. એક ભગવદ આજ્ઞામાં શંકા નહીં કરે, બીજી ગુરુ આજ્ઞામાં શંકા નહીં. આ બે વસ્તુમાં ક્યારે સંશય નહીં રાખો. એક, મેં બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજીએ મારો સ્વીકાર કર્યો હશે કે નહીં, એમાં ક્યારે શંકા નહીં રાખો. ઘણી વાર એટલે તો લોકો બીજી વાર લેવા, હું તો બહુ નાનો હતો ખબર નહીં. અરે તું નાનો હતો, ઠાકોરજી તો બધી ખબર છે ને. સ્વીકારનારને તો ખબર છે ને, જનારને ખબર નથી. પ્રભુ તો મોટા જ હતા ને. અને એટલા માટે વારે ઘડીએ પાકું કરવાની જરૂર ન હોય. જે કર્યું છે એના પર દ્રઢ રહેવાની જરૂર હોય. આપણને શું થાય, કોઈ બી વસ્તુ એમ થાય કે 10 વાર કરીશ ને એટલે થઈ જશે પાકું. આ કોઈ ગોખવાની વસ્તુ નથી. શરણાગતિ તો હૃદયનો ભાવ છે, એક વૃત્તિ છે શરણાગતિ. આ કોઈ વાંચવાની વસ્તુ નથી, આ કોઈ ગોખવાની વસ્તુ નથી. શરણાગતિ જીવનની એક સમજ છે, એક સૂઝ છે. આ વિવેક, વિરહ, શરણાગતિ આ બધું તો મનની વૃત્તિઓ છે, સૂઝ છે. જેમ સંગીતના 7 સ્વર હોય, સા રે ગ મ પ ધ ની સા. હવે આટલો સા હું ગોખી લઉં, એનાથી મને સરગમ આવડી ગઈ કહેવાય, પણ સા ક્યાં છે એ સૂઝ હોવી જોઈએ. રે ક્યાં છે એની સૂઝ. દુનિયાનો કોઈ પણ સંગીતકાર આજે હિન્દુસ્તાન ક્લાસિકલ ગાતો હોય, એ સાની જગ્યાએ ગાય ત્યારે જ સા છે. તો સૂઝ છે સ્વરનો, તાલ તો સૂઝ છે. આ ખાલી ગોખી લેવાથી થોડી આવડી જાય, કે સાથી સા ગોખી લીધું એનાથી ના આવડી જાય. જ્યાં સુધી તમારી અંદર એ સ્વરની સૂઝ પેદા થાય કે રેને રેની જગ્યાએ બોલો છો કે નહીં, ગને ગની જગ્યાએ બોલો છો કે નહીં. શરણાગતિ એ મનની વૃત્તિ છે, સૂઝ છે, સમજ. મન તું સમજ સોચ વિચાર, સુરદાસજી ગાશે સુર 25. આ સૂઝ છે. અને એટલા માટે બીજી વાર વરદાન માંગ્યું તો પહેલી વાર બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી મારો સ્વીકાર કર્યો હશે કે નહીં એ વાત ઉપર ક્યારેય પણ શંકા નહીં કરે. અને બીજી વાત, હું રોજ ઠાકોરજીને ભોગ ધરું છું, ઠાકોરજી આરોગતા હશે કે નહીં એ વાત પર પણ ક્યારેય શંકા નહીં કરે. કારણ તમારું તમે ધરી શકો છો, પણ આરોગ્ય છે એની ખાતરી શું? તમે રોજ મહાપ્રભુજીની કાની આપો છો, એ જ ખાતરી આપે છે કે ઠાકોરજીને આરોગવું જ પડે. કારણ શ્રી વલ્લભની કાની આપો છો, વ્રજભક્તોની કાની આપો છો, સાંઈજીની કાની આપો છો. અને એટલા માટે કદાચ આપણે ધર્યું હોય તો ઠાકોરજી ના લે, પણ જયારે શ્રી વલ્લભની કાની આપીએ ને પછી પ્રભુ આરોગવા બંધાઈ જાય, પછી એમને આરોગવું જ પડે. અને એટલા માટે આ બે વાત પર ક્યારે પણ વૈષ્ણવે શંકા નહીં કરી. ફરી 3 વસ્તુ માંગી, મહાપ્રભુજીએ વરદાન આપ્યું. ત્રીજી વસ્તુ ન માંગી. એકવાર મહાપ્રભુ જયારે ગંગા સાગર તરફ પધાર્યા હતા, અને ગંગા સાગર તરફ પધાર્યા હતા, કૃષ્ણદાસ મેઘન તો સદાય સાથે જ પહોળ્યા છે. મહાપ્રભુજી રાત્રિનો સમય છે, ચરણ દબાવી રહ્યા છે કૃષ્ણદાસ મેઘન, અને ચરણ દબાવી રહ્યા હતા. અને એ સમય મહાપ્રભુજીના મનમાં ધાનના મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ. અને ચરણ દબાવતા દબાવતા કૃષ્ણદાસ મેઘન શ્રી મહાપ્રભુજીના મનની જાણી ગયા. આ તો ભગવતીનું લક્ષણ છે ને. મર્યાદા માર્ગમાં ભક્તના મનની ભગવાન જાણે છે, પણ પુષ્ટિ માર્ગમાં ભગવાનના મનની ભક્તોને ખબર પડી જાય કે આજે પ્રભુને આપણને સવારે સેવામાં જઈએ ત્યારે સામગ્રી બનાવતા હોય ત્યારે આપણને એમ થાય આજે ઠાકોરજીને આ આરોગવાની ઈચ્છા લાગે. કેમ મને વારે ઘડી આનો જ વિચાર આવે, આ પ્રભુને આ આરોગવું લાગે. ત્યારે એ વસ્તુ તમારી કલ્પના નથી હોતી, ત્યારે એ ઠાકોરજીના મનની સેવા કરતા કરતા એ જીવ જાણે છે, એનું પ્રમાણ. એટલે એ વિચાર તમારો મિથ્યા નથી, એ ઠાકોરજીએ કરાવેલો અનુભવ છે. એટલે એ દિવસે એ સામગ્રી સિદ્ધ કરીને આરોગાવ પ્રભુ જાણી ગયા. મહાપ્રભુજીનું નામ છે શ્રી કૃષ્ણ હાર્દવિત. ઠાકોરજીના હૃદયની જાણનારા મહાપ્રભુજી છે, પણ ભગવદીઓ તો ઠાકોરજી અને મહાપ્રભુજી બંનેના હૃદયની જાણનારા. અને એટલે જ આપણે વૈષ્ણવ કહીએ ને, ભક્ત અને ભગવદીમાં ફરક એ જ છે. ભક્ત એ છે કે જેના હૃદયમાં ભગવાન છે, અને ભગવદી એ છે કે જે ભગવાનના હૃદયમાં વાસ કરે. ઠાકોરજીના વગર જેને ન ચાલે એ ભક્ત, કે જે ઠાકોરજી વગર રહી નહીં શકે. અને ઠાકોરજીને જેના વગર ન ચાલે એ ભગવદી. પ્રભુ જેના વગર એક ક્ષણ, આપણે ત્યાં વાર્તા પ્રસંગ આવેલા માજીને ઠાકોરજી એક ક્ષણ પણ ઘરની બહાર ન જવા દેતા, ઘરના કામકાજની વસ્તુ લેવાય ન જવા દે. કે તેરે બિના મેં નહીં રહું. થોડા દૂર જાય એટલે બૂમ પાડીને બોલાવી લે નિકટ, એને ચોંટીને સુઈ જાય સૈયાજીમાં, પણ માજીને એક ક્ષણ પણ ઠાકોરજી દૂર ન કરે. આવો પરસ્પર સ્નેહ પુષ્ટિ ભક્તિમાં મુરમુરા આરોગવાની ઈચ્છા થઈ. માનો કૃષ્ણદાસ મેઘનની પરીક્ષા કરી રહ્યા, જાણી ગયા. રાતના સમયે ગંગાજીમાં કૂદકો મારી
તરતા તરતા પાર ગયા. રાત્રિના સમયે ધાન કપાવ્યું, એમાંથી મુરમુરા સિદ્ધ કરાવ્યા અને લઈને પાછા ફર્યા. મહાપ્રભુજી પહોળેલા છે, ચરણ દબાવી અને મહાપ્રભુજીને જગાવ્યા અને જોયું મહાપ્રભુજી કૃષ્ણદાસ મેઘન સામે છે. કહ્યું, શું છે? આજ આપનો મનનો મનોરથ, આપને જે ઈચ્છા જાગી છે એ મુરમુરા સિદ્ધ કરાવીને હું લાવ્યો છું. મહાપ્રભુજી આરોગ્ય બહુ પ્રસન્ન થયા અને કહ્યું, કૃષ્ણદાસ મેઘન કંઈક વરદાન માંગો. અને કૃષ્ણદાસ મેઘને પાછી 3 વસ્તુ એ જ માંગી. પુષ્ટિ ભક્તિનો સિદ્ધાંત હૃદયારૂઢ થાય, મુખરતા દોષ જાય અને મારા ગુરુને ત્યાં પધારે. ભાવ પ્રકાશ મહારાજજી એ જ સમજાવે છે. કેમ આ સિદ્ધ થતું નથી એનું કારણ જ એ છે. કારણ અહીંયા સ્પષ્ટ રૂપે શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે મહાપ્રભુજી સિવાય ઈશ્વર બુદ્ધિ તથા ગુરુ બુદ્ધિ જે અન્યમાં કરે એને પુષ્ટિ ભક્તિનું ફલ ક્યારે સિદ્ધ થતું? બધે અહોભાવ રાખો, આદર ભાવ રાખો, સન્માન ભાવ રાખી શકાય, એમાં કોઈ બાધા નથી. પણ પુષ્ટિ ભક્તિને સિદ્ધ કરવું હોય તો એક ઈશ્વર બુદ્ધિ અને બીજી ગુરુ બુદ્ધિ વલ્લભ સિવાય બીજે ક્યાંય ન થવું. આ મન વ્યભિચારી ન થવું જોઈએ. સંપૂર્ણ, સર્વસમર્થ, સર્વશ્રેષ્ઠ જાણીને જ્યાં સુધી આશ્રય થતો નથી ત્યાં સુધી આશ્રય સિદ્ધ થતો નથી. તમે જેનો આશ્રય કર્યો, તમને એમ લાગે આના કરતા આ વધારે સારા, એ દિવસે તમારો અન્યાશ્રય થઈ ગયો છે. ભાવિ ન ભૂતોસ્ત્યપી. અમારા તો ગુસાઈજી પ્રભુચરણ સપ્ત શ્લોકીમાં કહે છે કે શ્રી મહાપ્રભુજી જેવું કોઈ થયું નથી, છે નહીં અને થવાનું નથી. ભાવિ ન ભૂતોસ્ત્યપી. અને એટલા માટે હરિરાયજી તો આજ્ઞા કરે છે કે એટલી વસ્તુની સરખામણી પણ કોઈની સાથે નહીં કરે. એ પણ દોષ છે ભક્તિ માર્ગ. કારણ કે ગિરિરાજજી, યમુનાજી અને મહાપ્રભુજી આમના જેવું બીજું કોઈ હોઈ જ ન શકે. આપણે ભલે કરતા હોય ક્યાંય પર્વત દેખાય તો બીજો ક્यों ગિરિરાજજી જેવો પર્વત છે? અરે ગિરિરાજજી જેવું તો કોઈ ન હોઈ શકે. તો પોતાનાથી શ્રેષ્ઠની સાથે સરખામણી થાય તો એ સન્માન કહેવાય, પણ આપણાથી હીન સાથે કોઈ સરખામણી કરે તો એ અપમાન કહેવાય. જેમ કોઈ બહેન હોય શેઠાણી ઘરના અને એમના ઘરમાં કોઈ કામવાળા બહેન આવતા હોય અને કોઈ શેઠાણીને એમ કે આનો ચહેરો કેવો બિલકુલ એમના પેલા કામવાળા બહેન જેવો જ છે બિલકુલ, તો પેલી કામવાળા બહેન રાજી થાય પણ શેઠાણી દુખી થઈ જાય. કારણ પેલાને એમ લાગે મારું સન્માન થયું તો શેઠાણી જોડે સરખામણી કરી, અને શેઠાણીને એમ થાય કે મારી સરખામણી આની જોડે કરી. એમ જ્યારે ઉપરના વ્યક્તિ સાથે સરખામણી કરો તો સન્માન. તો શ્રી યમુનાજી, ગિરિરાજજી અને શ્રી મહાપ્રભુજી આમની સરખામણી કોઈની સાથે થઈ જ નથી. ભાવિ ન ભૂતોસ્ત્યપી. કોઈ થયું નથી આવું, કોઈ છે નહીં, કોઈ થવાનું નથી. આ સર્વોપરી જાણીને જ્યારે માથું નમાવીએ ત્યારે જ સાચા અર્થમાં શરણાગતિ અને આશ્રય કર્યો છે. કારણ સર્વોપરી ન જાણ્યા, સર્વસમર્થ ન જાણ્યા ત્યાં સુધી સંપૂર્ણ ફળની પ્રાપ્તિ નહીં. અને એટલા માટે ભાવપ્રકાશમાં હરિરાયજીએ સ્પષ્ટ લખ્યું કે ઈશ્વર બુદ્ધિ અને ગુરુ બુદ્ધિ મહાપ્રભુજી સિવાય અન્યમાં કરી, એટલા માટે આપેલા વરદાન સિદ્ધ થતા નથી. કારણ કે પાત્રમાં રસ તો રેડ્યો, પણ પાત્રમાં જ કાણું હોય તો રસ ટકે કઈ રીતે? એમ આપણા ઉપર ઠાકોરજીની કૃપા નથી થતી એવું નથી, મહાપ્રભુજીની કૃપા નથી થતી એવું નથી, થઈ જ રહી છે, પણ ક્યાંક પાત્રોમાં કાણા હોય છે. આપણા વિચારો જ છિદ્રો રૂપે આપણા પાત્રતાને છેદી દેતા. 3 વસ્તુ માંગી, મહાપ્રભુજી પધાર્યા છે સૌરોજી, અને અહીંયા જ મારા ગુરુ બિરાજે છે. કારણ કે મનમાં હજી એ ભાવ જતો નથી કૃષ્ણદાસ મેઘનનો. સાનિધ્ય મહાપ્રભુજીનું જ છે, છતાંય એ પૂર્વની આસક્તિ હજી જતી નથી. ઘણીવાર એવું થાય, માણસને ઉત્તમ સંગ મળી જાય, ઉત્તમ સત્કર્મોમાં જોડાઈ જાય, ઉત્તમ સાનિધ્ય મળી જાય, ઉત્તમ સાધનો મળે, પણ ઘણીવાર જૂનો સ્વભાવ હોય છે ને એ નડી જતો હોય. જૂના સંસ્કારો, જૂના કર્મો એ વિચારો બનીને આડાવી જતા હોય. અને એટલા માટે વૈષ્ણવે તો સતત સાવધાન રહેવું. કારણ આપણા મન ઉપર આપણને ભરોસો કેટલો ભરોસો? કોઈ અહીંયા છાતી પર હાથ રાખીને કહી શકે એવું છે કે હા મારું મન હું કહું ત્યાં જ જાય? કોઈને પોતાના જ મન ઉપર આટલો ભરોસો ખરો? વિચાર કરો, આપણને આપણા જ મન પર આટલો ભરોસો નથી તો બીજાના મન આપણા માટે સારા રહેશે આવો તો વિચારે કેમ કરી શકાય? બીજા મારા માટે સારું વિચારે, બીજા મારા માટે આમ કરે, એવું તો સંભવ જ નથી. કારણ કે આપણને જ આપણા મન પર ભરોસો નથી.
સૌરોજી પધાર્યા અને કહ્યું અહીંયા જ મારા ગુરુ રહે છે. મહાપ્રભુજીને થયું કે હવે આની આસક્તિ સમાપ્ત કરવાનો સમય આવી ગયો. કહ્યું જા એમને બોલાવી લાવ. અને જ્યાં કૃષ્ણદાસ મેઘન ગુરુના આશ્રમમાં પ્રવેશ કરે છે ને ગુરુ તો લાલ પીળા થઈ ગયા. મેં સાંભળ્યું છે તો બીજા ગુરુ કરી લીધા, મને છોડી દીધો છે, બીજાની સાથે ફરે છે. જેમ તે બોલવા લાગ્યા કૃષ્ણદાસ મેઘને બે હાથ જોડીને કહ્યું કે ગુરુ તો આપ જ છો, પણ આપની કૃપાથી મને ઈશ્વર બની મળી ગયા, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મળી ગયા છે વલ્લભ રૂપે. હું કેમ માનું કે પૂર્ણ પુરુષોત્તમ છે? પરીક્ષા કાપ, પ્રમાણ આપ. શિયાળાના દિવસો હતા અને અંગીઠી બાજુમાં સળગતી હતી, આગના અંગારા બાજુમાં પડ્યા છે. કહ્યું કે હાથમાં અંગારા લે અને પ્રમાણિત કરીને આપ કે તું જેના સાનિધ્યમાં છું એ પૂર્ણ પુરુષોત્તમ છે. અને કૃષ્ણદાસ મેઘને મનોમન શ્રી મહાપ્રભુજીનું સ્મરણ કર્યું, હાથમાં બળબળતા અંગારા લીધા અને ઇતિહાસ એમ લખે છે કે બળબળતા અંગારાઓ શીતલ ફૂલ બની ગયા. પ્રમાણિત કરીને આપ્યું કે મેં જેનું સાનિધ્ય લીધું છે એ સાધારણ કોઈ વ્યક્તિ નથી, એ તો પૂર્ણ પુરુષોત્તમ. મોહભંગ થયો, ત્યાગ કરી દીધો ગુરુએ કૃષ્ણદાસ મેઘનનો. ઘણીવાર અન્યનો ધિક્કાર આપણા માટે ઉપકારક બની જતો. જો જેને સારી સમજ જ રાખવી છે ને સારી સમજથી જીવી શકે. દીકરા, વહુ, સજન, સગા કોઈ તમારી જોડે પ્રેમ ન રાખતા હોય ત્યારે એમ માનું ઠાકોરજીએ કેટલી કૃપા કરી, મારી બધી જ લૌકિક આસક્તિ એમણે જ છોડાવી દીધી. કારણ કે મારામાં તો એ તાકાત નથી કે આ બધું સ્નેહના બંધનો છોડી શકું, તોડી શકું, આનાથી દૂર જઈ શકું. અને સેવામાં ચિત્ત લાગે નહીં, નામનામાં જ જાય, કારણ કે બધામાં સ્નેહ છે. એટલે પ્રભુએ એવી કૃપા કરી કે બધાની સમજ જ એવી કરી નાખી કે કોઈ મારા પ્રત્યે પ્રેમ નથી રાખતું, એટલે પ્રભુએ જ મારા લૌકિક બંધનો છોડાવી દીધા. અને કદાચ એનાથી ઉલટું બધા સ્નેહ રાખતા હોય તો ઉત્તમ વિચાર કરવો કે આ પ્રભુએ કેવી કૃપા કરી. પ્રભુ એમ ઈચ્છે છે કે હું પરિવાર સાથે આપની સેવા કરું. કોઈ કીર્તન ગાય, કોઈ માલાજી કરે, કોઈ ઝારીજી ભરે, કોઈ શ્રૃંગાર ધરે. પ્રભુ એમ ઈચ્છે છે કે હું બધાને લઈને સેવા કરું. કારણ આ કેવલ મારા લૌકિક સગા નથી, આ બધા મહાપ્રભુજી આપેલા મને વૈષ્ણવો છે. મને ઘરમાં પણ વૈષ્ણવનો સંગ આપ્યો છે. લોકોને તો દૂર દૂર સત્સંગ મંડળોમાં જઈને વૈષ્ણવના સંગ મળે. મહાપ્રભુજી મારા પર એવી કૃપા કરી છે કે મને તો ઘરમાં જ વૈષ્ણવનો સંગ મળી જાય. એટલે જેને ભક્તિ જ કરવી છે એને ઉત્તમ વિચારો રાખવા સંસાર. પણ લોકો જીવ જ બાળ્યા કરે કે અમારું સાચવતા નથી ને અમારું આ કરતા નથી ને પેલું કરતા નથી. એમ કર્યા કરશો તો રડતા જ રહેશો. આવેલી મુશ્કેલીઓના જે ભગવદ ઈચ્છારૂપ ઉકેલો કાઢી દે એ વૈષ્ણવ છે. જેને ઉત્તમ ઉકેલો કાઢતા આવડે છે. ભગવાન એટલે તો બુદ્ધિ આપી છે કે એવી જગ્યાએ બુદ્ધિ વાપરી નાખો જેથી મન બગાડવાનો વારો ના. અને જેને બુદ્ધિનો સદુપયોગ કરતા નથી આવડતું ને એનું વાતે વાતે મન બગડતું. વાત બધી સીધી દિલ સુધી પહોંચી જાય. ભગવાને એટલે ઉપર બુદ્ધિ આપી છે કે પહેલા તું આને વાપર, પછી જરૂર પડે તો આને લગાવજો. એટલે સંસારના ઉકેલો તો બુદ્ધિથી જ મેળવી દેવા, એને દિલ સુધી આવવા જ નહીં. कहते अगर दिल खोल लेते अपना यारों के साथ तो खोलना न पड़ता आज औजारों के साथ. આ દિલ ખોલ્યું નહીં એટલે ડોક્ટર ખોલી ના આપે, એની પાસે ખોલાવા જવું પડે. અને એટલા માટે આસક્તિ છૂટી. અને એટલે જ આપણે ત્યાં તો કુમનદાસજીના પ્રસંગમાં આવશે કે પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે કુમનદાસ? તો જરા મારે 1.5 દીકરા છે. અરે અમે તો સાંભળ્યું છે કે 7 પુત્રો છે તમારે. તો કહ્યું કે 5 તો પ્રભુની ભક્તિ કરતા જ નથી એટલે એનો પુત્ર જ નથી મારે. કૃષ્ણદાસ ગાયોની સેવા કરે છે એટલે મારો અડધો દીકરો છે. અને ચતુર્બુદ્ધદાસ સેવા અને સત્સંગ બંને કરે છે એટલે મારો પૂરો દીકરો છે. એટલા મારે માટે 1.5 દીકરા મારે છે. આવી સમજ ગોવિંદ સ્વામીની ત્યાં દીકરી આવી આસક્તિ છૂટી ગઈ છે સંસારમાંથી. લોકો પિતાજી વાત કેમ કરતા નથી? ગોવિંદ સ્વામી કે મન એક જ છે અને ઠાકોરજીને આપી દીધું છે. બેટા બીજું હોત તો તારામાં ચોક્કસ લગાડ. મન હતું એ પ્રભુને સોંપી દીધું. પેલા કુમનદાસજીને સોનાની આરસી આપવા માટે માનસિંહ આવ્યા અને કહેવા લાગ્યા તો સોનાની આરસી આપું. કહ્યું કે હવે આવી કિંમતી વસ્તુ ઘરમાં રાખીએ તો ઠાકોરજીમાંથી મન હટે ને આ વસ્તુઓમાં જાય. અમારું અકિંચનત્વ, અમારું દારિદ્ર અમારા ભાગ્યથી નથી આવ્યું, અમારું પસંદ કરેલું અમને મળેલું છે. આ જેટલા ભગવદીઓ છે 84-252 કદાચ એમને દરિદ્રતા દેખાય તો દરિદ્રતા એમના કોઈ પૂર્વ દુષ્કર્મોના પરિણામ રૂપે નથી,
આ એમની ઈચ્છાથી એમણે પ્રાપ્ત કરેલું છે કે જેથી પ્રભુ સિવાય બીજે ક્યાંય મન ન જાય અને કોઈ વાતનો મદ મનમાં ના. આ ગુણો ને સામર્થ્યો છે ને એ જ અહંકારના ટેકાઓ હોય છે. જેની અંદર કોઈ ગુણ ન હોય, કોઈ સામર્થ્ય ન હોય, એને કોઈ અહંકાર થાય? એને કઈ આને કઈ વાતનો અહંકાર? કઈ તો નથી. એટલે કે આ બધા લક્ષણો એ અહંકારના ટેકાઓ. એટલે ભગવદીઓ શું કરે? આ બધા ટેકાઓ જ કાઢી નાખે. એટલે કોઈ વાતનો ભગવાન સિવાય બીજો વિચાર જ મનમાં ન રહે. તમે કુમનદાસીની વાર્તામાં જુઓ, તમે અનેક ભગવતીઓની વાર્તામાં તમે જુઓ, જ્યારે રાજા મહારાજાઓ કહે છે કે તમે માંગો તમને આપી દો, કુમનદાસ કહે કે આજ પછી બોલાવતા નહીં ને પોતાનું મુખ બતાવતા નહીં. અમારે તો 2 મોદી છે એમ કહ્યું ને. માનસિંહ આવ્યા અને કહ્યું કે લાવો 12 મહિનાનું રાશન તમારું ભરાવી દો. તો કોઈ નાના ઠાકોરજી જ આપે છે. આ 2 વૃક્ષ છે ને એ જ અમારા કરિયાણા વાળા. એક શિયાળામાં ફળ આપે છે ને એક ઉનાળામાં ફળ આપે છે. અમારું બધું જ ચાલે. અને ભગવદીઓના કાર્યો ક્યારે રોકાય નહીં. કારણ તમે ભગવાન પર ભરોસો રાખો છો તો ભગવાન તમારો ભરોસો ક્યારે તૂટવા દેતા નથી. તમારો સંપૂર્ણ ભરોસો જો હશે તો ઠાકોરજી ક્યારે ભરોસો તૂટવા દે. તકલીફ એ છે ને, સંસાર વારે ઘડીએ ભરોસો તોડે પણ આપણો ભરોસો સંસારમાંથી ઉઠતો જ નથી. અને ભગવાન સદાય ભરોસો રાખે, સદાય ભગવાનમાં ભરોસો બેસતો જ નથી. બધું માળા પાઠ કરીએ પણ આ પણ જે આવી જાય એટલે આપણને એમ થાય કે હું નહીં કરું તો નથી થવાનું. કરાવનારા ઠાકોરજી છે. કૃષ્ણદાસ મેઘન મુક્ત થયા, ગુરુએ ત્યાગ કર્યો અને એ ભાવ ગયો. ઘણી વાર મહાપ્રભુજી સાથે ગૂઢ વાર્તાઓ થતી, ભગવદીઓ સાથે ખૂબ રસાત્મક ચર્ચાઓ થતી ભગવત લીલાની. અને કૃષ્ણદાસ મેઘનનો એવો સ્વભાવ કે ગૂઢ વાર્તાઓ ગમે ત્યાં જઈને ગમે તેની આગળ કહી આવતા. કોઈ વૈષ્ણવે આવીને મહાપ્રભુજીને કહ્યું કે આચાર્ય ચરણ, આપ જે આવી ગૂઢ વાર્તાઓ કરો છો લીલાત્મક, એ તો હૃદયમાં ધારણ કરી રાખવી જોઈએ, આમ ચર્ચા ન કરાય. અરે કૃષ્ણદાસ મેઘન તો ગમે તેની આગળ જઈને કહી આવે છે. ત્યારે કૃષ્ણદાસ મેઘનને મહાપ્રભુજીએ બોલાવ્યા. કૃષ્ણદાસ, વૈષ્ણવ શું કહે છે? તમે આવી ગૂઢ ગુપ્ત રાખવાની ભગવત વાતો તમે ગમે તે વાત કરો છો, અનધિકારીની આગળ વાત કરો છો. ત્યારે કૃષ્ણદાસ મેઘને કહ્યું, હું ભલે વાત કરું છું પણ તમે એને તો પૂછી જુઓ, એને કઈ યાદ રહે છે? ત્યારે પેલા બોલાવીને કહ્યું કે કૃષ્ણદાસ મેઘને તને કાલે જે વાત કહી તને કઈ ખબર પડી કે ના? કઈ બોલતા હતા, કઈ સમજાયું જ નહીં, શું હતું? ત્યારે ભાવ પ્રકાશમાં આચાર્ય સમજાવે કે અનધિકારી જીવને અધિકાર વગર આ ભગવદ રસ પ્રાપ્ત થતો છે. કદાચ મળીએ જાય છતાં એના સુધી પહોંચતો જ. તમારી પાસે કોઈ બહુ જ મહાગૂઢ અને ખૂબ શાસ્ત્રોક્ત અથવા ખૂબ સુંદર ગ્રંથ આવી ગયો તમારી પાસે, પણ તમારા ઉપર કૃપા નહીં હોય તો તમને ખોલવાની ઈચ્છા જ નહીં થાય. એટલે કેવલ ભક્તિના સાધનો મળવા જ પૂરતું નથી હોતું, એનો અધિકાર પણ પ્રાપ્ત થયો છે. ઠાકોરજી કોને નથી મળ્યા? આપણા બધાને ત્યાં પ્રભુ બિરાજે, પણ જેનો જેવો અધિકાર એવી પ્રાપ્તિ. અહીંયા વાર્તામાં સમજાવ્યું કે અનધિકારીની આગળ ગમે તેટલી વાત કરો પણ એને સમજમાં જ ના. જેનો જ્યાં અધિકાર હોય એ રીતે જ સમજાય. એક વૈષ્ણવ ગુસાઈજી પાસે આવ્યો, 252 વાર્તામાં પ્રસંગ આવે છે કે મારે ભાગવતજી ભણવું છે. ગમે તેટલો ગુસાઈજી પ્રયાસ કરે પણ એને ભાગવતજી સમજમાં જ ના. ત્યારે કહ્યું કે તમે ઉજ્જૈનમાં કલ્યાણ ભટ્ટ રહે છે એમની પાસે જાઓ અને એ તમને ભણાવશે. અને આવ્યા કૃષ્ણ ભટ્ટ પાસે અને થોડા દિવસમાં શીખી ગયા ભાગવતજી. ત્યારે ગુસાઈજીએ વૈષ્ણવને પૂછ્યું કે આને તો મેં બહુ પ્રયાસ કર્યો, શીખતો જ નતો, તમારાથી કઈ રીતે શીખી ગયા? ત્યારે વૈષ્ણવે કહ્યું કે જયરાજ, આ વૈષ્ણવને આપનામાં આસક્તિ છે અને આપ ભાગવતજી ઠાકોરજીનું નામ લઈ લઈને શીખવાડતા એટલે એને હૃદયમાં બેસતું જ નહીં. મેં આખું ભાગવતજી આપના પરખ કરીને સમજાવ્યું તો તુરંત ભાગવતજી આના સમજમાં આવી ગયું. મારો તો અધિકાર અને આસક્તિ આપની ભક્તિમાં છે. આમ મહાપ્રભુજી એકવાર બિરાજ્યા છે. કૃષ્ણદાસ મેઘન સન્મુખમાં છે.
સંશય કર્યો, પ્રશ્ન કર્યો, જયરાજ, પ્રભુને પ્રિય શું છે અને પ્રભુને અપ્રિય શું છે? સુંદર પ્રશ્ન કરદાસ મેઘને કર્યો. મહાપ્રભુજીને પૂછતા કહ્યું કે ઠાકોરજીને શું ગમે છે અને શું નથી ગમતું. કારણ પ્રભુને જે ગમતું હોય એ એમને ધરીએ અને ન ગમતું હોય એ પ્રભુજી દૂર રાખીએ. જયારે આવો પ્રશ્ન કર્યો ત્યારે મહાપ્રભુજી સુંદર ઉત્તર આપતા કહ્યું કે પ્રભુને બે વસ્તુ ગમે છે. એક, પ્રભુને માખણ બહુ પ્રિય છે, નવનીત બહુ પ્રિય છે, પ્રભુને અતિશય વાલું છે. અને એટલા માટે કમથી કમ રોજ ન ધરતા હો પણ જયારે મોટો ઉત્સવ આવે ત્યારે કોશિશ કરજો કે ઠાકોરજીને માખણ મિશ્રી જરૂર આરોગાવો. માખણ પ્રભુને અતિ પ્રિય છે, પ્રભુને ગાય અતિ પ્રિય છે, પ્રભુને વ્રજ અતિ પ્રિય છે, પ્રભુને વલ્લભ અતિ પ્રિય છે. તો પહેલું કહ્યું માખણ અતિ પ્રિય છે અને બીજું કહ્યું ઠાકોરજીને એમના ભગવતી જનો બહુ પ્રિય છે. અને એટલા માટે ક્યારેક પ્રભુનો અપરાધ થઈ જાય તો વાંધો નહીં, પણ વૈષ્ણવના અપરાધથી વૈષ્ણવે સદાય ડરતા રહેવું. મનમાં ભય રાખો કે પ્રભુના ભક્તજનોનો મારાથી કોઈ અપરાધ નથી. અને પ્રભુના અપરાધનું તો પ્રાયશ્ચિત છે પણ ભગવતીઓના અપરાધનું પ્રાયશ્ચિત. રામાનંદ પંડિતનો પ્રસંગ આવશે, વૈષ્ણવનો અપરાધ થયો, મુખરતા દોષ શું લાગ્યો, આ વૈષ્ણવ બધું ગોબર લઈ જશે એવું બોલાઈ ગયું અને મહાપ્રભુજીએ ત્યાગ કરી. અને એટલા માટે વૈષ્ણવના દોષથી બચવું. વૈષ્ણવ સદાય મનમાં સાવધાની રાખવી કે મારાથી પ્રભુના પ્રિયજનોનો અપરાધ નથી. એટલે તો હરિરાયજીએ કહ્યું કે વૈષ્ણવ આવે તો દીજે ચાર રતન, આસન જલ વાણી મધુર યથાશક્તિ સોવન. વૈષ્ણવ જયારે બારણે આવે, ઘરે આવે ત્યારે ચાર વસ્તુ આગ્રહ કરીને કરવી. દીજે ચાર રતન, આસન, બને તો કોઈ પણ વૈષ્ણવને ઘરના ઉંબરેથી નહીં જવા દે. આપણે ત્યાં અપસુકન માનવામાં આવે કે તમારા આંગણે આવીને વૈષ્ણવ એમને જતો રહે ઘરમાં આવ્યા વગર, એ ઠીક નથી. વૈષ્ણવના પગલા આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર ભાનો ત્રિભુવન કે ઉજિયારે. એ આપણે ત્યાં પદો ગવાય છે, વૈષ્ણવના આવવાની વધાઈ કહેવાય છે. જેમ આપણે ત્યાં વલ્લભ પધારે, વલ્લભ કુલ પધારે, યમુનાજી પધારે, તો એમના પધામણાના કીર્તનો ગાતા હોય, ધોળ ગાતા હોય. જયારે આપણા ઘરે વૈષ્ણવ આવે ત્યારે આ કીર્તન ગાવું.